વડાપાવ અને દાબેલી ભૂલાવી દે તેવો એકદમ ઝટપટ બની જાય તેવો આજે આપણે નાસ્તો બનાવીશું. તો આજે આપણે ઠેચા પાવ બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં ગેસ ઉપર એક લોડી મૂકી દઈશું. તેમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું. હવે તેમાં 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરીશું અને તેને આપણે એકાદ મિનિટ માટે શેકી લેવાના છે. તેમાં આપણે 10 કરી જેટલી લસણ અને 4 થી 5 તીખા લીલા મરચાં એડ કરીશું અને તેને આપણે સારી રીતે શેકી લેવાનું છે. એક મુઠ્ઠી જેટલી કોથમીર એડ કરીશું અને તેને પણ આ રીતે અડધી મિનિટ માટે શેકી લઈશું. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં બધી સામગ્રીને ઠંડી કરીને પછી એડ કરવાની છે. અને તેને આપણે ઓન ઓફ કરતા અધકચરું આપણે પીસી લેવાનું છે. તો આ રીતનું આપણે તેને પીસી લેવાનું છે. તો આ આપણી ઠેચા ચટણી રેડી છે. તો એક બાઉલમાં આપણે બાફેલું બટેટું લઈ લઈશું અને તેને આ રીતની છીનીથી છીની લેવાનું છે. તો મેં મોટી સાઈઝનું બટેટુંને બાફીને આ રીતે છીની લીધું છે. તેમાં આપણે જે ઠેચા ચટણી બનાવી હતી તે એડ કરીશું. અડધી નંગ ડુંગળી ઝીણી સમારીને અને અડધું નંગ ઝીણું સમારેલું ટમેટું અને થોડી કોથમીર એડ કરીને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ આપણું સ્ટફિંગનો મસાલો રેડી છે. તો એક લોડી મૂકી દઈશું અને તેમાં બટર એડ કરીશું. થોડું બટર વધારે એડ કરીશું અને તેને મેલ્ટ થવા દેવાનું છે. મેલ્ટ થઈ જાય એટલે તેમાં ઠેચા ચટણી આપણે એડ કરીશું અને તેને આ રીતે બટર સાથે મિક્સ કરી લઈશું. થોડું બટર આપણે ઉપરથી વધારે એડ કરીશું. હવે 2 પાવ લઈ લઈશું અને તેને વચ્ચેથી કટ કરી લઈશું. અને આ રીતે તેને અંદરના ભાગને આ રીતે ઠેચા ચટણી ઉપર લગાવીને પછી તેને પલટાવી લઈશું. ચટણીને એક સાઈડ કરીને પાવને શેકાવા દઈશું. તેમાં વચ્ચેના ભાગમાં સ્ટફિંગને મૂકી દઈશું. પાવને બંધ કરીને તેને પલટાવીને આપણે શેકી લેવાનું છે. આ રીતે વચ્ચેથી તેને કટ કરી લઈશું. તો આ આપણો ઠેચા પાવ રેડી છે. બીજા પાવને પણ તેવી જ રીતે આપણે શેકી લેવાના છે અને સ્ટફિંગ ભરીને આપણે ઠેચાની ચટણી ઉપર સ્પ્રેડ થઈ જાય એ રીતે આપણે તેને શેકવાના છે. તો ઉપરથી આ રીતે ચટણી તેને લગાવી દઈશું અને આ પાવ પણ રેડી છે. તો ગરમા ગરમ ઠેચા પાવ આપણા રેડી છે. તેની ઉપર ચીઝથી ગાર્નિશ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવા આ ઠેચા પાવ લાગે છે અને ફટાફટ બની જાય છે. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા.